સુરતી કહે સો કહું નામનો મહિમા, સદગુરુ શબ્દે વળી છે. ગુરુબાવનીમાં જે સુરત શબ્દને આપણે ખૂબ સારી રીતે સમજ્યા એને સત્સંગની અંદર, તે સુરત શબ્દ શું છે? સુરતની સીમા ક્યાં સુધી? શબ્દની સીમા ક્યાં સુધી? સૌથી વધારે ગુરુબાવની અંદર પ્રકાશ જો પાડ્યો હોય તો સુરત અને શબ્દ ઉપર છે. શબ્દની સીમા કેટલી ક્યાં સુધીની છે? શબ્દ પણ ક્યાં સુધી રમે છે? શબ્દ એ શબ્દ ઉલટ્યો, એ શબ્દ નિરાધાર. જ્યાં નિરાધાર એટલે સમસ્ત જે કંઈ આ વ્યોમ છે એનો જ આધાર, અનંતનો આધાર, અંતરિક્ષનો આધાર. તો જ્યાં શબ્દ અને સુરતને સમજવાની હોય તો ગુરુ મહારાજ સતત સુરત અને શબ્દની સાથે જ રમ્યા કરે છે. સતત સુરત શબ્દમાં જ રમ્યા કરવાનું. અને જે સતત એની અંદર રમ્યા કરે એની વૃત્તિઓ વર્તિઓ એની વશ થઈ તે ગંભીર નાદમાં જાય. વૃત્તિઓ એટલે કે સુરતાઓ, અને ગંભીર નાદ એટલે શબ્દ. વૃત્તિઓ જેની વશ થઈ એ ગંભીર નાદમાં, ત્યાં પણ સુરત શબ્દ જ આવી ગયો. ભલે ત્યાં સુરતના જગ્યાએ વૃત્તિઓ કહી અને ગંભીર નાદ કહ્યો. અને એમાં શુભ ચલણ છે શબ્દના. જે શુભ ચલણ એટલે જે આ શ્વાસોશ્વાસ છે એની અંદર જે ઉચ્ચાર થતો સોહમ 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 સોહમ, એ ચલણ છે જેનાથી આખું તંત્ર, આ દેહનું તંત્ર ચાલ્યા કરે છે. અને ચલણ એટલે તો કરન્સી થઈ ગયું. જેમ દુનિયાનો આખો વ્યવહાર એ ચલણથી ચાલે છે, અને જો ચલણ ન રહે તો આખો વ્યવહાર ટકી. એમ આ શ્વાસોશ્વાસનો જે શુભ ચલણનું ઓહમ સોહમની જે કરન્સી છે એ એની અંદર જ રમ્યા કરે બસ. અને આખું તંત્ર એનાથી જ ચાલે. તો વર્તીઓ જેની વશ થઈ એ ગંભીર નાદમાં જાય. મહારાજે કહ્યું સદગુરુ મોએ આન મિલે તબ આપ આગે, તેનું એક એમ કહી દીધું, બધું જ એક. તો સુરતી કહે સો કહું નામનો મહિમા. સુરતી એટલે સુરત છે, અને નામ એટલે શબ્દ આવી ગયો. હું નામનો મહિમા કેવી રીતે વખાણ કરું? સદગુરુ શબ્દે વળી છે સીમા, એની કોઈ હદ નથી. અને એની હદ માપવાને લેવા જવું હોય જાઓ ગુરુ મહારાજ પાસે. તો સુરત શબ્દને માટે ગુરુ મહારાજ એટલું બધું અનંત આપ્યું છે, એટલું અનંત આપ્યું છે. અને સુરત શબ્દની યોગની જેટલી બધી વાતો કરી છે ને, એની પાછળનું લક્ષ્ય એ છે કે આત્મ ઉપાસના. તમે સતત આત્મ ઉપાસનામાં રહો. અહોનિશ અખંડ કીજીએ સ્મરણ શ્વાસોશ્વાસ. સતત જ્યારે પણ ભલે આજપકથી કામ કરતા હોઈએ પણ મન આપણું ત્યાં આગળ સ્થિર હોવું. ગમે તે વર્તીઓ જેની વશ થઈ એ જ વૃત્તિઓ પોતાનામાં આવી ગઈ. ગમે તે વ્યવહાર કરતા હોઈએ નિષ્પૃહ થઈને, અકિંચન બનીને વ્યવહાર કરો, પણ વૃત્તિઓ આપણે આધીન હોય. આપણું સ્વરૂપાનુસંધાન ના તૂટતું હોઈએ. સ્વરૂપાનુસંધાન ક્યારે તૂટે? મનની વૃત્તિ બીજે ક્યાંક આસક્ત થાય તો જ. એટલે
વ્યવહાર ઉપલગ્નો શરીર દ્વારા એનો એ જ બન્યું રહે. શરીરથી જે વ્યવહાર કરતા એ વ્યવહાર ચાલતો રહે, પણ જે વૃત્તિઓનું અનુસંધાન એ પેલા શબ્દની સાથે, સ્વરૂપની સાથે રહે. એનું નામ છે સુરત શબ્દ. ભલે ઘડતા આવીએ, ઘડવાનું કામ ચાલ્યા કરતું હોય, પણ મનની વૃત્તિ બિલકુલ સ્થિર રહે. ક્યાંય આગી પાછી કોઈ ખોટા વિચારમાં ના બેસી જાય. બસ તેનું નામ છે વર્તિઓ, જેની સુરતા આ પ્રમાણે વસતી. સુરતા અને વૃત્તિની વચ્ચે કોઈ ભેદ નથી. સારી વૃત્તિ એનું નામ સુરતા. અને એટલે જ મહારાજે આરતીના ભાવની અંદર આર્ત ભાવના કહ્યું કે અમારી વર્તિઓ વશ થાય તો જ ગંભીર નાદ ગયો. શ્વાસોશ્વાસની સાથે જે ઓહં સોહંની સુરતા જોડવાની છે, અને ઓહં સોહંની સુરતા જોડાતાની સાથે જ સુરતા જોડાય એટલે ઓહં સોહં શબ્દ આવી ગયો. આ છે સુરત શબ્દ. તો અમે સરત નરતને પાર રહીએ, બહુ સરસ વાત કરી છે. ત્યાં ચંદ્ર સૂરજ તો નવ પૈયે, બહુ ગહન છે. અમે સુરત નરતને પાર એટલે આત્મ સ્વરૂપથી પણ એની વૃત્તિઓ પર થઈ ગઈ, એનાથી પણ ઉપર ઉઠી ગઈ. અને ત્યાં આ પિંગલા પિંગલા સુષુમ્ણા છે ને, એ ચંદ્ર અને સૂરજ, એનાથી અમે પણ પારું આગળ નીકળી ગયેલા છીએ. અમારે એ રમતમાં હવે નથી રહેવું, એ પણ રમત છે. સુરત નુરત જે પિંગલા પિંગલા જે છે એ પણ એક રમત છે. અમારે તો એનાથી આગળ તો કેવી અનુભૂતિ કહી દીધી, અમે સરત નરતને પાર રહી. આ બધાથી પર, જેને કહ્યું ને મહારાજે, સાતમી ભોમે ત્યાં જાશો રે, જીવ મટીને શિવ ત્યાં થાશો રે. પાંચે મળી છઠ્ઠાને ઘેર લાવો રે, ત્યાર પછી જઈને સાતમાં સમાવો. શું છે? પાંચ ઇન્દ્રિયો એને મનમાં સમાઈ દો, છઠ્ઠામાં લાવો. કારણ કે છઠ્ઠું ઇન્દ્રિય મને છઠ્ઠી ઇન્દ્રિય છે. અને ત્યાર પછી પાંચે ઇન્દ્રિયો અને મન ભેગા કરી અને ત્યાર પછી જઈને સાતમાં સમાવો. અને ત્યાં તો અમે તો સાતમી ભોમે ત્યાં જાશો. શરીર ભાવ નહીં રહે, માત્ર આત્મભાવ જ બચેલો રહેશે. અને એ સાતમી ભૂમ એટલે વ્યાપક અનંતતા. ત્યાં બીજું કશું ના મળે. જેમ માછલાને પાણીમાં તરવું હોય તો કોઈ આધાર ના જોઈએ, પાણીમાં તર્યા કરે. એમ આત્માની નૈરંતર્યતા સતત વ્યાપક બ્રહ્મની અંદર નિરાધાર નહીં. જેમ માછલું પાણીના આધારે તર્યા કરે છે, એમ અંતરિક્ષમાં એની આત્માની ગતિ વ્યાપક બ્રહ્મની અંદર બિલકુલ વિસર્જિત થઈને રમ્યા કરે. ત્યાં ચંદ્ર સૂરજ તો નવ પૈયે. ત્યાં સૂર્યનાળી, એ ચંદ્રનાળી, એ સુષુમ્ના નાળી, એ બધી રમતોની ત્યાં કોઈ જરૂર નહીં. અને જેને ગુરુગમ હોય તેને કહીએ, આ બધાને કહેવાનો જ વિષય નથી. જેને ગુરુગમની પૂરેપૂરી પરખ હોય, ગુરુગમ હશે તે જાણશે, એમ વધે વેદાંત. વેદોના અંતનું તત્વ પણ એમ કહેતું હોય, જેની પાસે ગુરુગમ હશે તે જ એને સમજી શકશે, બીજો નહીં સમજી શકે. તો સુરત નુરતને પાર જવું એટલે જેને કહેવાય કે સંપૂર્ણ મુક્તિ. ક્યારેય પણ ફરી એને આ જગતની અંદર આંટો મારવા આવવું પડે જ નહીં. પણ એક વસ્તુ લખી રાખજો, જેને આપણે ભગવાન કહીએ છીએ,
એ ભગવાનને 10 વખત કે 24 વખત અવતરવું પડતું હોય, જન્મ જ થયા ને. ભગવાનને આ સંસારના ફેરાની ઘટમાની અંદર જન્મવું પડતું હોય, બીજાની કઈ વસાત. અવતાર તો આપણા બધાનો થયો છે. આપણે બધા આપણા વ્યક્તિત્વ પ્રમાણે આપણે અવતરિત છીએ, અવતાર છીએ. પણ બધાને ભગવાનને 24 વાર કે 10 વાર આવવું પડે છે. આખરે જન્મ મરણ તો કોઈને છોડતા નથી. પણ જ્યાં જેણે આત્માનુસંધાન કર્યું, જેણે બ્રહ્મની પ્રાપ્તિ કરી લીધી છે અને બ્રહ્મથી જે પરમ તત્વ પરમાત્મા, પરમ તત્વ પરમાત્મા રખે જાણતા દૂર એધાણ, એ વ્યાપક બ્રહ્મ તમારાથી દૂર છે એવી ભ્રમણામાં ક્યારે રહેશો ને, ભૂલ કરશો નહીં. પરમ તત્વ પરમાત્મા રખે જાણતા દૂર એધાણ, એ તમે તમારી અંદર તમે પોતે જ છો, પણ ઓળખાતું નથી. દાઢી વધી ગઈ હોય, માથાના વાળ વધી ગયા હોય, અને પછી ઘેર આવે 2-5 વર્ષ પછીથી નથી ને, અને પછી કોણ છો, કઈથી આવો છો, એ વખત શું થાય? થાય ને. એટલે ના ઓળખ્યો, હું સુભાષ. પણ જ્યાં આપણા જ નજીકના માણસો આપણને પોતાને જ ના ઓળખી શકે, ઘરના પોતે જ છે છતાંય ના ઓળખી શકે, એમ આ 5 ઇન્દ્રિયો 5 ભૌતિકતાની વચ્ચે મારું પોતાનું સ્વરૂપ હું જ ઓળખી શકતો નથી ઓળખી શકતા. કે તું અમારા માલિક, તમે જ, અમે કોઈ દાડ જોયા જ નથી તમને. એમ આત્માને જોયો જ ના હોય, અનુભવવાની તો વાત જ ક્યાં હતી. તો આ બધું જે જ્ઞાન છે ને, જેને ગુરુગમ હોય તેને કહીએ, બધા એને કહેવાની વાત નથી. એના અધિકારી હોય તેને કહેજો, નહીં તો ગાઢું મૌન રહેજો. સુખસાગર મહાસુખ મારે છે. તો વર્તીઓ જેની વશ થઈ તે ગંભીર નાદમાં જાય. આપણે ગૂઢ તત્વ છે એ ગંભીર નાદ, એટલે આપણા પોતાના શ્વાસોશ્વાસનું, આપણું પોતાનું આત્મભાવનું એક બાહ્ય સ્વરૂપ, જે ઓહમ સોમ નાદથી આત્માનુસંધાન કરાય છે. શ્વાસોશ્વાસ વડે આત્મા ચેતના તો અંદર બેઠેલી છે. ત્યાં સુધી પહોંચવા માટે શબ્દનો આધાર લેવો પડે. શબ્દે શબ્દ ઉલટ્યો રે, તે શબ્દ નિરાધાર. આપણો જે શ્વાસોશ્વાસનો શબ્દ ઓહમ સોહમનો એ અંતર્મુખ થયો, બહિર્મુખ શ્વાસોશ્વાસને બદલે અનુસંધાન થયું. એટલે આપણા શ્વાસોશ્વાસના શબ્દ વડે એ અંતર્મુખ થયો, શબ્દે શબ્દ ઉલટ્યો. અને ત્યાર પછીથી જે અંદર બેઠેલો શબ્દ આત્મા ઓમ છે એ તો નિરાધાર છે. મહારાજે પોતાનું સ્વરૂપ આપણને બહુ સ્પષ્ટ બતાવી દીધું, બિલકુલ સ્પષ્ટ રીતે બતાવ્યું. પ્રગટ દીપ ઓમકારા, દીપ જ્યોત પ્રગટ ઓમકારા, હે જગ વંદિત તત્વ તુમારા. મહારાજે સ્વરૂપ બતાવી દીધું. કયો પહેલો શબ્દ કયો છે? દીપ જ્યોત. દીપ જ્યોત પ્રગટ ઓમકારા, એટલે મહારાજ સ્વયં ઓમકાર એ જ્ઞાન સ્વરૂપ છે અને જ્યોત એ પ્રકાશ છે. એટલે
મહારાજનું સ્વરૂપ જ્ઞાન પ્રકાશનું છે. દીપ જ્યોત પ્રગટ ઓમકારા, અને એ આત્મજ્ઞાનના પ્રકાશ વડે જ એનું દર્શન થશે. એટલે દીપ જ્યોત આત્મા, અને જ્ઞાનનું અજવાળું હશે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્મા પોતે જ એનું લક્ષણ પણ માત્ર જ્ઞાન છે. જ્ઞાન નહીં હોય તો આત્મા ક્યાંથી જ દેખાવાનો હતો. એટલે આપણું આત્માનું સ્વરૂપ સૌથી પહેલું જાણવું, સમજવું. અને એ છે પ્રકાશ, અને ઓમકાર એ જ્ઞાન છે. અને એ જ્ઞાનનો પ્રકાશ તે મારા શ્રીનું સ્વરૂપ. તો એ જ્યારે વૃત્તિઓ શાંત થાય, સ્થિર થાય, વર્તિઓ વશ થઈ, એટલે એ બધી જ વૃત્તિઓ બાહ્ય ભટકતી હોય, કોઈ પણ વિકૃતિઓની અંદર કે ગંદકીની અંદર પ્રજડ્યા કરતી હોય વૃત્તિઓ, એ વૃત્તિઓ વશ કરવી પડે. આપણે પોતે આધીન કરીએ. જેમ હિંસક પ્રાણી છે, બીજા હાથી છે કે પક્ષીઓ છે, એ બધા ઉડ્યા કરતા હોય, પણ એની પાસે કામ લેવું હોય તો આપણે એને વશ કરવા પડે, એને કેળવવા પડે, એને પાળવા પડે, એને જેને સાચવવાનો એને પ્રેમ આપવો પડે. એમાં વૃત્તિઓ પણ હિંસક બનીને, વિકૃત બનીને રખડતી હોય ને, એને વર્તીઓ એને વશ કરવી પડે, આધીન કરવી પડે, આપણા પોતાના આધીન કરવી પડે. જેમ એ ઘોડો કે બળદ કે પછીથી હાથી હોય, જાદુગરો સિંહ રીંછને પણ પકડી લાવે છે, વાઘને, અને એમની પાસે કેવું કામ લે છે. એમ વૃત્તિઓને હિંસક હોય કે ગમે તેવા પ્રકારની વૃત્તિઓ હોય, એને વશ કરીને પોતાના આત્માનું કામ, આત્માના સાધનનું કામ લઈ લેવાનું છે. અને તે આવા મોટા મોટા હાથીને જો વશ કરી શકતા હોય, તો એ વૃત્તિઓ દ્વારા મનને વશ કેમ ના કરી શકાય? મોટા મોટા હાથીને વશ કરે, પણ માણસને પોતાનું મન વશ કરવું હોય તો થશે? આવડો મોટો હાથી, એને માણસ ઉપર બેસી અંકુશ વડે આમ વશ કરી લે, પેલા તમારા મન ઉપર સવાર થાવ. મનનો હાથી તો બહુ શક્તિશાળી છે, એ તમારા માથે બેસી જશે, તમને એને માથે નહીં બેસવા દે. તો એ વૃત્તિઓ એને વશ કરવી પડે, અંકુશિત કરવી પડે, અને એની પર સવાર થવું પડે. એ રીતે જે વૃત્તિઓને વશ કરે, એ જ માત્ર સુરત નુરત મારે ભેળજો, ઉઠે શબ્દની ધૂન, સુરતી તેમાં તું સમાવજે. આપણી સુરતાઓને આત્માની સાથે પરોવવાની, આત્માની સાથે. સોહમ એ તો શબ્દ છે, શબ્દના માધ્યમથી જ આત્મા સુધી પહોંચવાનું છે. એટલે સુરતી તેમાં તું સમાવજે, નરતે નાલંતા, એક અને ઓળખવાનું. અને નાલંતા કોને ઓળખવાનો? આત્માને. નરતે, જેને નૂર કહીએ છીએ, નુરત એ નરત. શરત નરતમાં આવ્યા ઘેર, સુરતાઓને પોતાના આત્માની અંદર જોડી અને પોતાના ઘરમાં આવ્યા, આપણા પોતાના સ્વસ્વરૂપમાં આવીને બેસી ગયા. એનું નામ છે શરત નરતમાં આવ્યા. તો ગુરુબાવની અંદર ગુરુ મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને સુરત નુરતનો યોગ, સુરત નુરતની ઉપાસના જે આપી, એ આત્મ સાક્ષાત્કારના સ્વરૂપે આપી, બીજું નહીં. અને જેને આત્મ સાક્ષાત્કાર કરી લીધો ને, એને આ જગતમાં કશું જ સાધન કરવાનું બાકી રહેતું નથી, ક્યાંય જવાનું બાકી રહેતું નથી, કશું પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. એટલે ગીતામાં પણ ભગવાને કહ્યું, યદગત્વા ન નિવર્તન્તે, જ્યાં ગયા પછી પાછું આવવું પડતું નથી, એ મારું ધામ છે આત્માનું.
જેને મેળવ્યા પછી બીજું કશું મેળવવાની ઈચ્છા ના થાય. એમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ. હવે આનાથી બીજું શું મેળવવાની જરૂર છે? મળી ગયું મારું સ્વરૂપ. આ દેશની અંદર મોટામાં મોટી રાષ્ટ્રપતિ પદની ખુરશી પર 5 વર્ષ બેસી આવ્યો હોય, પછી ત્યાંથી નિવૃત્ત થાય ને કોઈ કંઈક મારી ત્યાં નોકરી આવશો, જશે કોઈ? એ રાષ્ટ્રપતિ બન્યા પછી નહીં જાય ને? તો એમ આત્માની અનુભૂતિ થઈ ગયા પછીથી એટલે કોઈ પણ પ્રકારની વસ્તુમાં રસ નહીં રહે. હવે મારે જેને ક્લાઇમેક્સ ચરમસીમાનું પદ પ્રાપ્ત કરી લીધું, પોતાનું પોતે રે પદ પ્રીછી લીધું, પોતાનું આત્મપદ, પોતાનું આત્મ સ્વરૂપ જોઈ લીધું. પુરુષોત્તમ પદ મારે દ્રઢ આસન કીધું. ઉત્તમ પુરુષ જે પરમ તત્વ, ત્યાં આગળ દ્રઢ આસન કરી લીધું. હવે ક્યાં ઉભા થવાનું? તો એ છે આપ આગે તેનું એકા. પણ ક્યારે? સદગુરુ મોએ આન મિલે, ત્યારે સુખ સાગર ગુરુ મહારાજ પ્રાપ્ત થાય. આવા સમર્થ સિદ્ધ પરમ તત્વ જે પોતે છે પરમાત્મા, પરમ તત્વ પરમાત્મા રખે જાણતા દૂર એ ધાણ. દૂર નથી જ, આપણા પોતામાં જ છે, આપણે પોતે જ છીએ, આપણી અંદર બહાર કશું છે. એવા સદગુરુ સ્વરૂપ હોય અલગા. ગુરુ મહારાજની એ સ્વરૂપની ઝાંખી, એ મૂર્તિ કોઈ જુદા જ પ્રકારની હોય. એ કઈ માટીની ના હોય, લાકડાની ના હોય, પથ્થરની ના હોય, સોના ચાંદીની ના હોય. એ કેવું મૂર્ત સ્વરૂપ હશે? કેવલમ જ્ઞાન મૂર્તિ. બસ ગુરુ મહારાજ માત્ર જ્ઞાનનું સ્વરૂપ. એમાં હાડકા નહીં મળે, એમાં માણસ મળમૂત્ર પણ નહીં મળે. ગુરુ મહારાજનું સ્વરૂપ એટલે માત્ર જ્ઞાનનું જ, કેવલમ જ્ઞાન મૂર્તિ. એમાં બીજું કશું જ ના. જ્યારે પણ એમાંથી નીકળે ત્યારે જ્ઞાન જ હોય. અને કયું જ્ઞાન? પોતાના નિજ સ્વરૂપ, બીજું નહીં. તો એ આત્મ સ્વરૂપને સમજાવવા માટે ગુરુ મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને આખો સુરત નુરતનો યોગ આપી દીધો. સુરત નુરતની ઉપાસના આપી દઈ અને આત્માનુસંધાન, આત્મ સાક્ષાત્કાર કરાવ્યા. અને એ છે સુરત શબ્દ એક તાર હુઆ, બધું એક થઈ ગયું. હવે કોણ જુદું રહ્યું? અદ્વૈત જેને કહેવાય. આ જગત કશું જ જુદું નથી મારાથી, હું જગતથી જુદો નથી અને જગત મારાથી જુદું નથી. સદગુરુ મોએ આન મિલે જબ આપ આગે. એનું એક બસ ગુરુ મહારાજે મને દર્શન કરાવી આપ્યું. સમસ્ત સૃષ્ટિ જે ત્રિગુણાત્મક સૃષ્ટિ છે, આપ આગે તેનું એકાય ત્રણેય પોતાના આત્માની અંદર સમાઈ ગયા. તો આમ ગુરુભાવની એક અગાધ છે, એમાં ઊંડાણ છે. સુરત શબ્દ યોગ ઉપર જેટલા અંદર ઊંડા ઉતરીશું, જેમ આકાશમાં ગમે એટલા ઊંચા ઉડ કરીએ પણ એનો અંત ન આવે, એમ સુરત શબ્દના સ્વરૂપના અનુસંધાનમાં જેટલા અગાધ ઊંડા ઉતરીએ એનો પાર નહીં આવે. પંખી ઉડે આસમાનમાં, પંથ તણો નહીં પાર. અનલ અવની આવે નહીં, છેડો જ ના આવે, પંખીએ ના પહોંચાય. આકાશનો અંત ક્યાં લેવા જશો? આવે જ નહીં. ગમે એટલો ઉડ્યા કરે, ગમે એટલા એના સાધનો ઉડાડ્યા કરો, પણ આકાશનો અંત નથી. એમ પરમ તત્વનો, આત્મ તત્વનો એનો કોઈ અંત, કોઈ પાર છે જ નહીં. પણ તો ક્યારે મળશે કે હરિગુરુ સંત કૃપા થકી પૂર્ણ પદ પીછાય. આ આત્માનું સંધાન, આ સુરત નુરત, સુરત શબ્દ એ ગુરુ મહારાજના અનુસંધાનથી જ, ગુરુ મહારાજના શરણે જવાથી, એની કૃપા વડે જ પ્રાપ્ત થાય. એ વગર આગળ જઈ શકાતું નથી. બસ તો
પૂર્ણ પદ કયું? પરિપૂર્ણતા. ઘણું બધું મેળવ્યું પછી એને સંતોષ થાય કે હવે મારે કશું નથી જોઈતું, એનું નામ પરિપૂર્ણતા. બસ મળી ગયું. જે આત્મા સુધી પહોંચી ગયો, આત્માના સ્વરૂપને જેને સંપૂર્ણ રીતે અનુભવી લીધું, ત્યાં આગળ પૂર્ણ પદ આવી ગયું. પણ આ બધું એકઠા થયા હોય ને તો એને સંતોષ ના રહેતો હોય ને હજુ નવા કૌભાંડ કરી આવું, એને કોઈ છે કશું થવાનું? એવો જીવ ભાવ છે. એટલે ક્યાં એ અને ક્યાં એની તુલના કરી જ ના શકાય. પણ આત્મભાવ એ પૂર્ણ સ્વરૂપ છે, પૂર્ણ પદ છે, અને ત્યાંથી આગળ આત્માની પરિપૂર્ણ સ્થિતિ અવસ્થા થઈ જતી હોય છે. જય મહારાજ.